વચનમાં આપ સર્વનું સ્વાગત કરું છું અને પ્રભુ ઈસુનો આભાર માનું છું. સાથે અવસર, બહુમૂલ્ય અવસર અને આપવામાં આવી મીડિયા ટીમનો પણ આભાર માનું છું. પ્રભુ ઈસુનું વચન કહે છે કે દિવસ છે ત્યાં સુધી આપણે કામ કરવું જોઈએ, રાત થાય છે કે આપણે કામ કરી શકતા નથી. તો પ્રભુનું કામ આપણે દિવસ છે ત્યાં સુધી, અને બાઇબલના વચનો પ્રમાણે આપણા માટે ખૂબ જ થોડા દિવસો પ્રભુના કામમાં કામ કરવા માટે રહેલા છે. કેમ કે અંતિમ દિવસોમાં આપણે જીવીએ છીએ એ આપણે જાણીએ છીએ. ત્યારે જે કંઈ સેવાઓ, જે કંઈ કામ પ્રભુ આપણને સોંપે એ જાણીને તેમાં આપણે મંડ્યા રહેવું જોઈએ. સેવા કરવામાં રાત અને દિવસ લાગેલા રહેવા જોઈએ. જે સમય મળે છે બહુમૂલ્ય અવસર સમજીને આપણે એ કામો કરવા જોઈએ. પ્રસિદ્ધિની સેવા મળે કે ન મળે, લોકોમાં માન મળે કે નહીં મળે એ તરફ નહીં, પણ પ્રભુ કઈ સેવામાં મને તેડું આપ્યું છે એને પ્રાપ્ત કરીને એ પ્રમાણે આપણા જીવનમાં આપણે આગળ વધવું જોઈએ. આવો વચનને વાંચીશું. પેલો રાજા 18મો અધ્યાય અને 7મી કલમ. અને ઉપાધ્યાય માર્ગમાં હતો ત્યારે જુઓ, એલિયા તેને મળ્યો. તેણે તેને ઓળખીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને કહ્યું કે હે મારા મુરબ્બી એલિયા, એ શું છે? એલિયા અને ઓબાદ્યાની મુલાકાત વિશે આ વચન છે કે જ્યારે એલિયાના સમયમાં 3 વર્ષનો દુકાળ થાય છે ત્યારે આ ઓબાદ્યા પણ આહાબ અને ઇઝબેલ રાણીના મહેલમાં એક કારભારી તરીકે કામ કરતો હોય છે. લોકો એને જાણતા નથી કે એ પ્રભુનો સેવક છે. એલિયા અને ઓબાદ્યાની મુલાકાતની વાતચીત નીચે આપણે વાંચીએ છીએ ત્યારે આપણને લાગે છે કે ઓબાદ્યા તો બહુ જ નિકણ વ્યક્તિ, ડરપોક વ્યક્તિ છે, એ પ્રભુની સેવામાં કામમાં આવી નથી એવું આપણને વચનથી લાગે છે. પણ 12મી કલમમાં તે કહે છે, નાનપણથી જ પ્રભુના ભયમાં જીવનારો વ્યક્તિ છે. અને આપણે આ અધ્યાયમાં વાંચીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે ઇઝબેલ રાણી અને આહાબ રાજા જ્યારે પ્રબોધકોને મારી નાખતા હતા, હત્યા કરી નાખતા હતા, ત્યારે 100 પ્રબોધકોને ઓબાદ્યાએ સંતાડી રાખ્યા હતા. ફક્ત સંતાડી રાખ્યા હતા નહીં, પણ તેઓની બધી જ જરૂરિયાતો પાલન પોષણ કરવામાં પણ તે આગળ. પ્રભુએ આ એક અલગ સેવા તેને સોંપી હતી. ખાસ રીતે તેને પસંદ કરવામાં આવ્યું હતું. આજે પણ આપણને દરેક મંડળીમાં આવનાર ભાઈઓ બહેનોને પ્રભુ ખાસ રીતે અલગ અલગ રીતે ઉપયોગ કરવા માંગે છે. પણ દરેક વિશ્વાસોને આજે આપણે જોઈએ છીએ તો જગતમાં દરેકને એલિયા, મૂસા જેવી પ્રસિદ્ધિની સેવાઓની અપેક્ષા રહે છે. મોટા ચમત્કારો કરી શકાય, લોકો મને જાણે, માન આપે, મને બોલાવે, એવી સેવાઓમાં વધારે લોકો રસ લે છે. પણ પ્રભુનો મારા ને તમારા માટે આજનો સંદેશ એ જ છે કે જે ગુપ્ત સેવા માટે મને જરૂર છે એ આજે પણ જરૂર છે. ઓબાદ્યાના જેવા માણસો મને જરૂર છે તે આજે પણ જરૂર છે. તો કોણ એ સેવા મારા માટે કરશે કે જેને કોઈ ન ઓળખે, કોઈ ન માન આપે, પણ પ્રભુના ઈરાદાને તેઓ પૂરા કરી શકે. અને જાણીએ છીએ કે ઓબાદ્યા જીવને જોખમમાં નાખીને પણ 100 પ્રબોધકોને બચાવે છે જે પ્રભુને માટે ઉપયોગી હતા. તો એવા ઘણા બધા દાખલાઓ આજે આપણને બાઇબલમાં પણ મળી આવે છે. જેમ કે એસ્તર વિશે આપણે વાંચીએ છીએ તો યહૂદી પ્રજા જ્યારે મુશ્કેલીમાં પડે છે ત્યાં સુધી તેને મહેલમાં કોઈ નહીં જાણતું હતું કે તે યહૂદી છે. પણ ખાસ હેતુને માટે દેવે તેનો પણ ઉપયોગ કર્યો. તેમજ ઈસુ ખ્રિસ્તના ગુપ્ત શિષ્ય તરીકે નિકોદમસ અને અરિમથાઈનો યુસુફ પણ ગુપ્ત શિષ્ય તરીકે હતા. આખરે ઈસુ ખ્રિસ્તના મૃત શરીરને માનભેર તેઓએ દફનાવ્યું. તો આવી કંઈક સેવાઓની આજે પણ પ્રભુને જરૂર છે. આવા કંઈક માણસો પ્રભુની સેવામાં આજે પણ જરૂરી છે. મંડળીમાં હોય, સમાજમાં હોય, ગામમાં હોય, રાજ્યમાં હોય, દેશમાં હોય, આજે પણ આવી સેવાઓને માટે પ્રભુ અપેક્ષા રાખે છે.
તો એવા માણસોને પ્રભુ પસંદ કરવા માગે છે અને સેવાઓ સોંપવા માગે છે. તો આજે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ, પૂછીએ કે પ્રભુ મારા માટે કઈ સેવા છે, મારામાં કયા તાલંતો છે, કયા દાનો વરદાનો દ્વારા હું પ્રભુ તારી સેવા કરું અને મારા જીવન થકી તમને એ મહિમા હું આપી શકું. એ આપણે પ્રભુને આજે પ્રાર્થના કરવાની છે, જાણવાનું છે. આ પ્રભુની સેવા છે. પ્રભુની સેવા કરવામાં પ્રભુની ઈચ્છા પ્રમાણે આપણે સેવા કરવાની છે. પ્રભુ ઈસુ આ પૃથ્વી પર હતા ત્યારે પણ કહ્યું છે કે જાહેરમાં, ચોટાઓમાં, રસ્તાઓમાં તમે આરાધના કરવાથી દૂર રહો. લોકો તમને ધાર્મિક છે એમ કહે એવી સેવાથી તમે દૂર રહો. ગુપ્તમાં પ્રભુની પ્રાર્થના તમે કરો કે આકાશમાં જોનાર બાપ તમને એનો મોટો બદલો આપે. એ પ્રભુનું વચન છે. ત્યારે એને આપણે યાદ રાખીને, આપણા હૃદયમાં લખી રાખીને આપણા જીવનને આમાં જે કંઈ કામ સેવા મળે પ્રભુના રાજ્યમાં આપણે કરતા રહીએ. પ્રભુ જ્યારે તેના રાજ્યમાં આપણને પ્રસિદ્ધિ આપવા માગે છે ત્યારે જાતે જ તે આપણને પ્રસિદ્ધ ભરેલી સેવા, એક ઉત્તમ સેવામાં લઈ જશે. ત્યાં સુધી આપણે એ ગુપ્ત સેવાને પણ માન આપવાની જરૂર છે અને એ દ્વારા પ્રભુનો મહિમા આપણે કરી શકીએ છીએ. અને પ્રભુની ઈચ્છા અને યોજના સમજીને પ્રભુની સાથે ચાલીએ છીએ ત્યારે આપણા જીવનથી પ્રભુને મહિમા મળે છે. અને પ્રભુનો આપણને અહીં પૃથ્વી પર જન્મ આપવાનો હેતુ એ જ છે. પ્રભુનું વચન કહે છે, મેં મારા લોકોને મારા મહિમાને માટે બનાવ્યા છે, મારા હેતુને માટે બનાવ્યા છે, મારા ઉપયોગને માટે, મારા રાજ્યને માટે મેં બનાવ્યા છે. ત્યારે કારણથી પ્રભુએ આપણામાં જે કંઈ તાલંત મૂક્યા છે તે પ્રભુને પાસેથી જાણીને જો આપણે સેવા કરીશું એ દ્વારા પ્રભુને મહિમા મળશે. પ્રસિદ્ધિની સેવા મળે કે ન મળે, લોકો આપણને જાણે કે નહીં જાણે, પણ પ્રભુના રાજ્યમાં લાખો લાખો દૂતો આપણને જાણે છે. પ્રભુ જાણે છે આપણે ગુપ્તમાં જે સેવા કરીએ છીએ એનો મોટો બદલો એક દિવસે પ્રભુ આપણને આપનાર છે. એ કોઈને તજી દેતો નથી, છોડી દેતો નથી. દરેક પર તેની નજર છે, દરેક પર તેની દ્રષ્ટિ છે. આપણે જાણીએ છીએ તો આપણી નાની અમથી સેવાને પણ પ્રભુ માન આપશે. પણ આપણે લોભ લાલચમાં ન પડી જઈએ કે પ્રસિદ્ધની સેવા જ બરાબર છે, પણ ઓબાદ્યાની જેમ આપણે ગુપ્તમાં રહીને પ્રભુના ઈરાદાને પૂરા કરી શકીએ છીએ અને આપણા જીવન થકી પ્રભુને મહિમા આપી શકીએ છીએ. આવો આપણે પ્રાર્થના કરીશું. પ્રભુ ઈસુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. આજના આ વચનને માટે તમારી સ્તુતિ કરીએ છીએ. ઓબાદ્યાના જીવન પરથી જે કંઈ વચનો અમે જોયા છે પ્રભુ, અમારી પાસે તમે કઈ અપેક્ષા રાખો છો આજના વચન સાંભળનાર દરેક પર તમારી કૃપા તમે થવા દો. પ્રસિદ્ધિ અને માન માટે નહીં, પણ તમારા તેડાને સમજીને અમે તમારી સેવા અથવા આત્મિક જીવન અમે જીવી શકીએ માટે અમે પ્રાર્થના કરીએ છીએ. તમારા ઈરાદા અમારા જીવનમાં અમે જાણી શકીએ એવી કૃપા તમે દરેક પર થવા દો એવી અમે પ્રાર્થના કરી છે. જે કંઈ સેવાઓ આપી છે તે માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. અમારી પ્રાર્થના ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુના નામથી માગીએ છીએ. આમેન.